બાપા સીતારામ, જય લગધણી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો, આપણે મજામાં જ છીએ. તો મિત્રો, આજ તમને હું આજ એવા એક કારીગરને બતાવું કે તમે કલ્પના નહીં કરી શકો કે આવા કારીગર લગભગ તો કોક જ જોવા મળે છે. આવા કારીગર તમને બતાવું છે અને કેવી કારીગરાઈ છે એની યાર તમને બતાવું છું. તમે વિડીયોમાં આગળ બના રહીજો. બાપા સીતારામ. તો ચાલો મિત્રો, આપણે પહોંચી જાય છીએ ધર્મસિંહભાઈની દુકાને કોળિયા. તો હવે તમને હાલો હું ધર્મસિંહભાઈની દુકાન બતાવું. જો ભાઈ, આ ધર્મસિંહભાઈની દુકાન છે અને આ જો અહીંયા ભારતે વાઘા એ બનાવીને તૈયાર કરીને શોમાં મેકેલા. જો આ પીળો વાઘો છે આ બાજુ અને આ ઇનકા વ્હાઈટ વાઘો બનાવેલો છે. જુઓ એ સીતારામ ભાઈ. સીતારામ બાપા સીતારામ. બાપા સીતારામ. સીતારામ ભણા. સીતારામ મામા. એટલે કામ એવું ભાઈ? મામા. વાહ ભણિયા ભાઈ, વાહ. જલસા હે હો તમારે. જલસા તો હું હોય, આ આવ્યા હતા માહન પાસે ઓલો હંસો થોડો અહીંયા દો પીડ્યો આપણો હંસો. હા, આ થેલીમાં. હા, હંસામાં એ હોય ભાંગી જાય છે. મહા પાસે હંસો લઈને આવ્યો હતો. હા હા. અને જો આવું બધું આવું પેલા મહા આ વખતે નવી વેરાયટીમાં લાવ્યા લાગે. નવી પેટર્ન આમ તો આ વખતે નવી પેટર્ન છે. આવું એકમાં પેટર્ન નથી હા, બીજી નવી પેટર્ન એ અમારે આ રોનકભાઈ નું કામ છે બધું. આ વાઘો એ વાઘો ગેરવસી નો છે મામા. ભેરવશી નો? હા, ગેરવસી નો વાઘો છે. કેસાલ આમ જો. વાહ. અને જીવ થોડી અંદર કડી જો બહાર નહીં. વાહ વાહ. એક નહીં પણ બાકી કારીગર એટલે તમારી હો ભાઈ. આ વાઘો રામાપીર નો છે એમ ને? હા, એ સફેદ માં બનાવેલો છે. હવે આગળ વધુ બધું તમને દેખાડીએ, પણ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. કારણ કે આપણે ધર્મસિંહભાઈને પૂછીએ કે આ કઈ રીતની તમારી આ બધી કારીગરી છે અને ઓનલાઈન કેમ તમને એટલા બધા ઓર્ડર આવે છે. કારણ કે ગુજરાતમાં મેં કીધું એમ કારીગર તો ઘણા છે, પણ વર્ષો જૂના અને જૂના જાણીતા કારીગર જો વાઘાના બેસમાં બેસ જોવા હોય તો ધર્મસિંહભાઈ બારૈયા ને એમના દીકરા રોનકભાઈ બારૈયા. અને અત્યારે હાલ નહીં તો કેટલા ઓર્ડર આવી ગયા? હા, નહીં તો 10-12 ઓર્ડર છે ઓનલાઈન. ઈ પાસ એમાં હજી તો શારપા મંડળનું તો મેન્ટેન જ કામ છે. આ ચાના ઓર્ડર ના છે? આ છે મહીસાગર જિલ્લાનો છે. મહીસાગર લુણાવાડા ગોધરા સાઈડ આવેલું છે. આ ગોધરા વિચાર કરો, ગોધરા સાઈડ આવેલો લુણાવાડાનો ઓર્ડર છે. આ બધા વાઘા. અરે ભણા ત્રીજો લોટ. હે, આ ત્રીજો લોટ લુણાવાડાનો. હે, બહુ ના આવે. કારણ કે ના આવી વસ્તુ બનતી નથી. આપણે અહીંયા બધી દેશી બને. અને એમ જ છે ને, ઈવડાઈ લોકોને વાઘા બનાવવા વાળાને મોટા મોટો ફાયદો એક જ છે કે ઓનલાઈન ઓર્ડર થઈ જાય. કારણ કે ફોન દ્વારા ઓનલાઈન ઓર્ડર થઈ જાય. જે કઈ એને માપ હોય સાઈઝ, એ સાઈઝ ઓનલાઈન થઈ જાય અને ઓનલાઈન અહીંથી પાર્સલ થઈ જાય. એને પેમેન્ટ જ કરવાનું. તો હવે લુણાવાડા એટલે નહીં તો 200-250 કિલોમીટર થતું છે. હવે એ નાથી બધા 8 જણા પૈણ આવે, રિટર્ન પાછા જાય, પછી પાછા તૈયાર થાય લેવા આવે. કેટલો ખર્ચો તો એ ખર્ચામાં આ વાઘા તૈયાર થઈ જાય. એટલે અત્યારે ઓનલાઈન પણ ભાણા હું છે ને દરેક ગામની અંદર રામા મંડળમાં જાવ કે નહીં, ત્યાં હું ગમે ને પૂછું ભાઈ તમે વાઘા ક્યાં બનાવ્યા? તરકે ધર્મસિંહભાઈની દુકાને. ક્યાં? તરકે કોળિયા. ગમે ગામની અંદર પૂછો નહીં, ઠેઠ આમ તળાજા કે ભાવનગર જિલ્લામાં, આખા ગુજરાતમાં ગમે ના, હું કે રામા મંડળમાં બધે જાઉં ગામે ગામ, અને બધે આ વાઘા ક્યાં બનાવ્યા? તરકે આપણે જોઈ ત્યાં જોતી નહીં પાછા. ક્યાં? હા, કે આ ધર્મસિંહભાઈની દુકાનના જ વાઘા બનાવેલા છે. પેલા તો રમવાવાળાને ગાયક જે હોય એને જ પૂછે કે, કારણ કે બધે ગાવા જતા હોય ગામે ગામ રામા મંડળમાં. એટલે વધારે એનું નિરીક્ષણ ઈ જ ઊભું કરે કે ગાયક કલાકાર હોય, વાતાવરણ ઈ જ ઊભું કરે કે ભાઈ ભૈરવસિંહ આવા હતા, રામાપીર આવા હતા. આમ તમને પેન્ટિંગ વાળો કેમ પેન્ટિંગ કરીને બતાવે, એમ ગાયક કલાકાર એમ નામ બતાવે કે કઈ વસ્તુ કોને ભળે એમ. એટલે તમને તો ખબર જ હોય. એમ છે. અને આ લો મામા નવી પેટર્ન માં છે બધે. બસ આવો ને તમે બતાવો ને. અરે આવા તો ભૈરવસિંહ ના ડ્રેસ એની ઘણા બનાવે. દાઢી બાંધી
હા જી. બધી અલગ અલગ આ શાહીમાં મેકેલા છે ઝડપથીનો વાઘો છે એની શાહી છે બધું અલગ અલગ પછી આ વાઘાની શાહી છે બધી અલગ અલગ વેરાયટી આ આજપોલા મોતી ટાકેલા છે નવું નવું કરતા જાય એમ હા સાહેબ બનાવી આ લીલા વાઘાની શાહી છે આવડા આ જો ઈ આ વાઘાની? થોડીક બદલાઈ છે હા ઈ વાઘાની આ થોડીક પેટર્ન બદલાઈ છે એટલે નવું લાગે પેટર્ન નવી નવી અલગ અલગ કરતો જાવ. લોકોને ગમે એમ થોડું બધું મેં કીધું એમ અત્યારે એક કે ગામ કોઈ બાકી નહીં હોય કે ધરમસિંહભાઈ વાઘા નહીં બનાવ્યા હોય. ગમે ગામમાં તમે જાઓ નહીં, ગમે ના પૂછો તમે કે આ વાઘા ક્યાં બનાવ્યા, તો ધરમસિંહભાઈ. અને મને ઘણા પૂછે કે સવિજય વાઘા કોણ હારા બનાવે, તો મને ખબર ભાઈ મારા જમાય છે કોળિયાકમાં ધરમસિંહભાઈ, અને ઈ અહીંયા જ બધા બનાવવા આવે છે વાઘા દરેક ગામના મંડળમાં. ધરમસિંહભાઈ તમે તો પણ આ નવી નવી પેટર્ન બનાવતા હોય ને હું હા સરજીભાઈ નવું નવું તો બનાવવું જ પડે ને કારણ કે જેટલી તમે નવી પેટર્ન કરો એટલી માણસોને મજા આવે. જૂનું ને જૂનું ન આવે, જેવું પબ્લિકને ગોઠે એવું પીરવું હા એ બરોબર. સમય પ્રમાણે જેવી કપડામાં બધી ફેસિલિટી નીકળ્યા આપણે વાઘામાં કાઢી દે. નવું નવું કરીએ તો જ આપણું હાલે, એનું હાલે, બધાનું હાલે અને કાંઈક નવીનતા લાગવી જ જો એક ને એક વસ્તુ બનાવીને નહીં અને તો જ 200-250 કિલોમીટર ત્યાં ઓનલાઈન હા. ઓર્ડર આપતા હોય ને. અને આ વિરમદેવ ક્યારે આમાં નવી પેટર્ન કરી દો. થઈ ગયા જૂનું તો બધા બનાવે જ છે હા બરોબર. આ 250 કિલોમીટર કાપીને કારે ઓર્ડર ઓનલાઈન આવતા હોય, કાંઈક એવું નવું પીરેસી તો જ ઓર્ડર આવે ને એમ. જો અલગ અલગ જાતના વાઘા. અરે ભાણાભાઈ જેટલા નવા નવા ઓર્ડર આવે ને એટલી પેટર્ન ફરતી થાય. નવી જ પેટર્ન કરવાની, મગજમાં નવું જ લાવવાનું અને નવી પેટર્ન કરીને તેને તૈયાર થાય. અને પોતે પણ જો ધરમસિંહભાઈ રામાપીરના ભગત છે અને ઘણા વર્ષો પહેલા રામા મંડળમાં ખુદ રમતા કા. ભાણાભાઈ આપણે ન કે એની સેવા કરીએ ને એને સેવક ગણાય. હા પછી એમ જ ને રમતા તે ને તમે. અને પાછળ જોઈ લો તમે રામાપીરના જ ફોટા હશે જોઈ લો. એક ભગવાનની પ્રેરણા હશે તે એના વસ્ત્રો શિબન મને બાઇકમાં મળ્યું, મારા બાઇક છે. હા નકર આવું આપણા બાઇકમાં ક્યાંથી ક્યાં છે હોય હે? અહીંયા ભાઈ આ વાગો જો મને થઈ કેમ કેમ જોઈ લો એ ભાઈ. કોક ને એમ લાગે કે મામા તમારું મોરું પ્યાર આવ્યું હોય છે જોઈ વાગો લો. પણ એમ બને હોય. હવે રોનકભાઈ ને કહીએ. જે મોટો વાઘો છે ને હા. એ હાવ પેટર્ન અલગ છે. આવી પેટર્ન મેં બીજા વાઘામાં બનાવી. હા હા. આ આજપોલા નવી જ કાઢી છે દર લોટમાં હું પેટર્ન ફેરવી નાખું. હે. પછી એ મંડળવાળા એમ કે અમારે આવી પેટર્ન કરી તો એવી કરી દે. તમે જેમ જેમ વાઘા બનાવતા થાવ ને એમ બધું નવું નવું જ આવે છે એમ. નવું નવું દરેક વખતે નવું નવું હોય. તમે જેટલા મંડળમાં ગાવા જાવ ને હા, એટલે તમને નવા જ વાઘા નવી પેટર્ન જોવા મળશે. બધું ઈ જ જોવા મળે એટલે જ કહું ને હું. બધે નવું નવું હવે રોનકભાઈ ને કહીએ કે આગળ બધું એ જે બતાવો જે કાંઈ તમારી કારીગરી છે આવો. કળા છે એ બધું આપણે બતાવો. order ના જ છે. આવડા વિરમદેવનો છે આ જો એમાં નવી પેટર્ન જો. જો બધી અલગ આ અલગ વિરમદેવ નો, એક ને એક નહીં આમાં કલર શ્યાન છે. આ વિરમદેવ નો, આમાં કલર શ્યાન છે. જો બે વાઘામાં કલર આ શ્યાન છે. બાદશાહનો છે પાછો આ બાદશાહ એમ લાગે કે નહીં વાહ. એટલી સસ્તામાં સસ્તા અને હારા. જોઈ લ્યો લાગે ને કોનાનો હાર હોય એવું. આનાનું કંઈ બક્સર ન હોય ક્યાં? પઢિયા રાજા. હા આ પડિયા રાજાનો છે પાછો અલગ અલગ બધું બનાવતા જાય એમ મોદી પછી બોડી આ રામાપીર નો, હા આ રામાપીરનો પાછો આ રામાપીર નો વાઘો. હા. મામાના હાથમાં બે છે એ બે રામાપીર ના વાઘા મને તો અલગ અલગ રીતે. આ બધી અલગ અલગ જોડી હા. અલગ અલગ છે. જો ભાઈ, આમાં ત્રણ- અલગ છે આમાં અલગ છે બેમાં અલગ ત્રણેયમાં અલગ અલગ પેટર્ન છે. કારણ કે હલકા ભારે હોય બે વાઘા બનાવે. હા એમ. હલકો બને ને આ થોડોક ભારે અને છે. સસ્તો માગે તો સસ્તા એવી રેન્જ બનાવી, પછી કોઈક ઊંચું માગે તો ઊંચી રેન્જ બનાવી. વસ્તુ માત્ર તો આ હલકી રેન્જના એ મંડળવાળાને પોહાય કે ભાઈ આપણે સસ્તા લેવા તો એવા ટૂંકમાં જે ઓર્ડર વાળા હોય એના બજેટ પ્રમાણે વસ્તુ બજેટ બને. પણ મારે બનાવી દેવાના હોય. આપણે એમ કે એટલો જ મારો ભાવ થાય એવું નહીં રાખે. આ સાયમાં ઘણો ના ઘણો ફેર પડે. ફેર પાડવા જ પડે કાંઈ. આપણે એમ કે ભાઈ એટલા જ રૂપિયા થાય
એવું ને હલકા ભારે બધાય બનાવી દે, જેવા કસ્ટમર એવો ભાવ, એવી વસ્તુ બનાવીને દેવાય નહીં, પણ સારી બનાવીને દેવાય, હા. ભાવના એવી રાખે, સંતોષ થવો જોઈએ. સંતોષ થવા જોઈએ એમ. જો એક મામાના હાથમાં છે એ ભારે છે, આ એનથી હલકો છે અને આ વસગાળ. હું જ્યારે રમતો ને આજકાલ ભાણા એ વખતે આવા વાઘા મેં પાડ્યા નથી. તેમ હું રમતો ત્યારે મેં નહીં પાડ્યા. જો કે મારામાં નવી પેટર્ન થોડીક આવી હતી, હું રમતો એ વખતે નવી પેટર્ન આવી મેં હતી. આવી ડિઝાઇન વાળા વાઘા મેં નથી પાડ્યા. એ સમયમાં ડિઝાઇન જ ક્યાં હતી? ડિઝાઇન નહોતી જ તી. રમુકાકાના મારા પોપટ દાદા અમને ઓલી કેસરી સાફાની પાઘડી બનાવી હા. અને હાદો વાઘો હા. એકથી તુંય બધી દોરાની તુંય હતી, હા. આવી બધી વીઆઈપી તુંય નહીં એમ આવે તોય માણસોને મજા આવી. હા, મજા આવી. આ તો તમે આમ રાજા મહારાજાને ભળે એવા ડ્રેસ હા, અને અત્યારના સમય પ્રમાણે અત્યારે આ વસ્તુ જરૂરી છે એમ. તો રોનકભાઈ તમે શું કઈ કહેશો? અરે આમાં હજી ઘણો અત્યારે માલ તો પડ્યો. આ નવી નવી જો- આઈટમ બતાવજો ના પડે. આ બધી નવી નવી વેરાયટી છે, આ ઓનલાઈન કરવાનું છે. હરબસીના ડ્રેસ બધા પડ્યા છે. બધી અલગ અલગ ડિઝાઇન. આ બધો ઓનલાઈન માલ તૈયાર થઈ ગયો છે એમને. ઓનલાઈન હા, બધું online. હા, કાલ તો રિટર્ન કરી દેવાનો છે. કાલ કરી દેવાનું. આ બધી અલગ અલગ છે વેરાયટી. 250 કિલોમીટર થી અહીંયા ઓનલાઈન આ વસ્તુ બનાવવા આવે. પણ 250 કિલોમીટર એટલે આ ત્રીજો લોટ છે. એ મેં વિડીયો ઉતાર્યો પછીનો. હા, આ ભાઈ ઉતારો ને પછી તો મને કેટલા ઓર્ડર મળ્યા અને કેટલા ફાયદા મળ્યા. ઘણા જણાએ ફોન કર્યો. એમાં તો ઘણા કસ્ટમર એવા હોય કે અમુક જાણવા હાટું ફોન કરતા અને અમુક શીવડાવવા હાટું ફોન કરતા. આપણે કોઈનો દોષ નથી હા, કાઢતા બરોબર. કે હું લેવા આપણે ફોન કરે, ભાઈ આપણે મૂક્યું તે આપણે જાણવા ફોન કરતા હોય. એનોય ઘણો આભાર, આપણે ફોન તો કર્યો અને આપણું કામ તો જોયું નકર ઈ કોઈને ટાઈમ નથી. હા, એ એમ. એમ નથી. હે જોવું ઈ ટાઈમ ઈ બાને એને રામાપીના ડ્રેસ તો જોવા મળ્યા એમ. હા. હજી અમારે ઓલી ઠેલીમાં હશે નવી આવી. બતાવો તો. રાધો લોટ તૈયાર કરી નાખ્યો. રાગ. આ એ રામદેવમાં છે. હા, રામ. એક ને આમાં પેટર્ન અલગ છે. આમાંય પેટર્ન અલગ જો ભાણા. હા, એટલે આમાં જોવો, પછી આ જોવો, અલગ જ થી પણ બધા રામાપીરના 4 વાઘા છે, 4 વાઘામાં અલગ અલગ પેટર્ન. અલગ અલગ જ થી બધાય. એક અરે હમણાં તો ભાણાભાઈ આપણે રામદેવ રામાન છઠ સમાધિ સુધીના મંડળ રમ્યા, મારુતિ નગરમાં રમ્યા. એ કે ગમે એમ થાય કે અશ્વિનભાઈ કરીને મારા મિત્ર, એ કે ધમભાઈ મારો વાઘો તમારે બનાવી જ દેવાનો, ભલે ગમે એટલો ખર્ચો થાય, મારે કે તમારી પાસે જ બનાવવો. વાઘા તો ઘણાય બનાવે પણ કે મારે તમારો બનાવેલો જ પહેરવો છે. હમણાં એ આપણે મારુતિ નગરમાં રામદેવ રામાન સમાધિ સુધી ભાવનગર. હા, નાના બાળકોના રામદેવ સ્વરૂપ નાના હોય ને એમાં 2 વાઘા બનાવીને આપ્યા, એક મોટો સફેદ વાઘો બનાવીને આપ્યો. પછી આપણું હાથમ ગામ છે બરાબર, એમાં અમને રામદેવ રામાયણ દિવસ અને રાતે રામદેવ આચ્યા હા, અચ્છા 5 બે દિવસ. એમાં આપણે ઘણું બનાવીને આપ્યા. એ મંડળવાળા ઘણા ખુશ થઈ ગયા કે વાહ ધમભાઈ વાહ, તમે સારા બનાવીને આપ્યા. અને એ તો આપણે પોતાનું જ મંડળ છે, હા, પોતાનું. એટલે દિલથી આમ તો બધા મંડળ આપણા જ છે, રામાપીર હવના છે. હા, આપણા એકના તો હે ને બધાયના હે. દિલથી કામ કરવાનું, ભગવાન રાજી થવા દો. હા, કોઈ પૈસા તો આજ છે ને કાલ કાંઈ તમે નથી. પહેલેથી રામા મંડળમાં રમતા ને એટલે આ ભગવાને તમને આ બક્ષિસ આપી એક જાતની આમ તો. હા, હે આ સેવા અને કાર્યકરો તો ઘણા છે કે ભાઈ આખા ગુજરાતના જે આખા બધા મંડળો છે બધા અહીંયા ક્યારે આવતા હોય. રાતના ઉજાગરા કર્યા ને આ એનું ફળ. હા, એનું ફળ મળ્યું. કેવું છે બધું. અને આપણે એવું મનમાં રાખીએ કે આપણે ભાઈ રામાપીરની સેવા કરીએ હા. તો આપણે રોજી મળે અને વસ્તુ શીખવા મળે. એટલે આ આપણા ભાગમાં ક્યાંથી આપણે મોટું અને ફળ નવું નવું જાણવા મળે ને જોવા મળે. જોવા મળે. તો રોનકભાઈ તમે કઈ કહેશો હવે? હવે તો મેહુલભાઈ બધું જો આ પાર્સલ કરે કરીને મેકેલું છે. જો બધું કપલેટ આ છે. કામ જો અయ్యో રોનકભાઈ, આ જો ખંભે નાખવાનો પટકો. આ ખંભે નાખવાને કે છે, હજી તો આનું કામ ચાલુ છે, મઢવાનું છે. અને વાહ આ વાહ, રીતે એ આવે. જો તો આ વરાજાને કેમ નાખ્યું ને ગોળી થઈ? હા, હે હા, હજી તો આનું કામ બાકી, હજી તો એકરે મોઢાઈ પછી તમે પહેરીને જોજો. હજી આમાં અડધું કામ બાકી છે એમ ને. હા, આટલું કામ બાકી. બધું તાકણ હજી મોતીનું કામ અહીંયા બાકી. નાખવાનું છે, અહીંયા છે. જે આપણે આ વાઘો બનાવ્યો ને એમાં તમે એક મોતી ફેરી કરો ને તાકણ તમે આમ મઢવાનું. થઈ જાય, નહીં વાગો છે. આ તો વગર હે? માટે એમ લાગે કે નહીં વાઘો બન્યો, મઢશું તો એનો કેટલો એનો મોતી તાકણ. હજી અહીંયા આવશે મોતી છે એટલે લગન આવે. પછી તમને એમ થાય નહીં વાગો બનાવ્યો. આ બધી ભાણાભાઈ છે ને રજા હે જો સોડે જ બતાવો. રજા હા રજા આ નેજા. નેજા. રામાપીરના નેજા. આ લીલા છે, લાલ છે, નાના મોટી અલગ અલગ વેરાયટી બધી.
નેજા છે ને રામાબેન? બધા નાના મોટી છે આમાં. તો આપણે એના વસ્ત્રો બનાવી તો એનું નેજા તો બનાવતા છો મહત્વ દી નેજાય પણ ઘણા હશે લાલ ને લીલા જોવો ને એકલો બધા છે આમ, જોવો છો. તો અત્યારે તમારે પેન્ટ પોશેટ બનાવવાનો કઈ ટાઈમ નહીં મળતો હોય? ટાઈમ જ ના મળતો બોલો સાહેબ. મોબાઈલ નહીં. મોબાઈલ નહીં ઘણા ઘરા ગયેલા હવે બનાવી જો ને કે તમારા ટાઈમિંગ વાગા થાય હું તો શું કરવું પડે રામા મંડળ અમારે બનાવી ભગવાનનું કામ કોઈ પહેલા કરવાનું તે એ હસવામાં હા એ વાત બરોબર. ઘણા અને ઓર્ડર ઉપર ઓર્ડર હજી મારે એક રૂ આપણે મંડળ તૈયાર થાય છે ઈ કે ધમાભાઈ તમારે એક કામ કરી દેવાનું અમને હાલતી બીજ આવે ને ત્યાં તાત્કાલિક કે વાઘા બનાવી દેવાના હે તો બનાવી દઉં જેવી દાદાની મરજી હા આખો લોટ હજી તમારે કાલ ખરીદી કરવા પાછું જાવ ઉપરા ઉપર ઓર્ડર હે બોલો ઘણા આવું હાલે બધું અને આ ભગવાનની હા આ બધી એની કૃપા અને એની કૃપા વગર કાંઈ છે જ નહીં. તો ભાઈ આવી રીતનું ધરમજીભાઈ નું કામ છે અને જોકે વાઘા તો બધા કારીગરો બનાવે જ છે પણ જે આ ધરમજીભાઈ અને એના દીકરા રોનકભાઈ રોનકભાઈ જે વાઘા બનાવે છે એવો વાઘા તો મેં લગભગ ક્યાંય જોયા નથી અને કોઈ બનાવી શકે નહીં, લગભગ ન બનાવી શકે. એની એક કળા જ અલગ છે. અત્યારના સમય પ્રમાણે માર્કેટમાં કંઈક નવું લાવે તો ધરમસિંહભાઈ ને એમના દીકરા રોનકભાઈ. અને કેમ આગલા મેં હમણાં વિડીયોમાં કીધું કે ઓનલાઈન Order. જો ઓર્ડર આવે છે અને હજી તો ઓર્ડર ઘણા પેન્ડિંગમાં પડ્યા છે હા અને તમારે જો રૂબરૂ મુલાકાત કરવી હોય તો ભાવનગર જિલ્લા ભાવનગરથી 22 કિલોમીટરના અંતરે આવેલું કોળિયાક નિષ્કલંક મહાદેવ ઓળિયા. અને મેન રોડ ઉપર જ તે એમની દુકાન છે હા અને એમનો મોબાઈલ નંબર એ તમને વિડીયોમાં આપી દઈશું. તો ભાઈ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને દિલથી સીતારામ.